હેલો, કોણ? કોણ લાલો? હા, લાલો સ્પીકિંગ. તમે કોણ? હું કિડનેપર. તને જણાવવાનું કે તારી પત્ની કિડનેપ થઈ ગઈ છે ભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હે? હા, તમારા જેવા લોકો જીવિત છે એટલે તો સમાજમાં સંતુલન બની રહે છે ભાઈ. અરે પાગલ થઈ ગયો કે શું? 10 લાખ આપી જા અને તારી પત્નીને લઈ જા. પૈસા આપીને કોઈ પત્નીને ઘરે લાવી હોય એવું તે ક્યારેય સાંભળ્યું છે? અરે નૌટંકી કર્યા વગર પૈસા આપી જા અને તારી પત્નીને લઈ જા. હું 20 વર્ષથી તેને સહન કરું છું. તું કમસે કમ 10 દિવસ તો સહન કર. અરે મારાથી સહન નથી થતું. તું ફટાફટ પૈસા આપી જા અને આને લઈ જા. અરે સહન નથી થતી તો શું કામ ઉઠાવી ગયેલો? અરે એક ઉમ્મીદ હતી કે પૈસા મળશે. પૈસા તો એના મળે જે આપણને જીવથી વાલી હોય, એના ના મળે જે આપણા જીવની વાલી હોય. અરે ભાઈ આને લઈ જા પ્લીઝ. 2 કલાકથી ધમકાવી જાય છે. આ કેવા મગજનું તારું બૈરું છે? આ આવી ત્યારની બગ 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 કર્યા કરે છે. ભીનો ટુવાલ ખુરશી ઉપર શા માટે રાખ્યો? ચપ્પલ પહેરીને રૂમમાં કેમ આવ્યા? માથું ઓળીને કાસકો ક્યાં મૂક્યો? બસ આવા જ સવાલ કર્યા કરે છે. તું આને અહીંથી લઈ જા. લઈ તો જાઉં, પણ 15 લાખ રૂપિયા થશે. અરે ભાઈ કંઈક વ્યાજબી બોલ. મેં તો 10 લાખ જ માંગ્યા હતા. ઈ તારો પ્રોબ્લેમ છે. તને આ ખતરાની ખબર નહોતી પણ મને તો છે ને. તારે 15 લાખ રૂપિયા આપવા હોય તો બોલ, નહીતર રાખ તારી પાસે.